પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના ડુંગરાના પાણી ગામમાં રસ્તા અને પાણીના અભાવે જનતા ત્રસ્ત। કાચા રસ્તે કારને ધક્કા મારતો વિડીયો વાયરલ। દાહોદ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ડુંગરાના પાણી ગામમાં વહીવટીતંત્રના વિકાસના દાવાઓ સંપૂર્ણપણે પોકળ સાબિત થઈ રહ્યા છે। આઝાદીના દાયકાઓ વીતી જવા છતાં આ વિસ્તારના રહીશો પાકા રસ્તા અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓથી વંચિત હોવાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે। દૈનિક જીવન નિર્વાહ અને આવશ્યક કામગીરી માટે લોકોને અત્યંત દુર્ગમ માર્ગોનો આશરો લેવો પડે છે, જે દર્શાવે છે કે સરકારી કાગળ પર જોવા મળતો વિકાસ વાસ્તવિક જમીની સ્તર પર પહોંચવામાં સદંતર નિષ્ફળ રહ્યો છે। આ ગંભીર પરિસ્થિતિનો ચિતાર આપતો એક દૃશ્યમાન પુરાવો તાજેતરમાં સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાયાના માળખાના અભાવે વાહન વ્યવહાર કેટલો કઠિન બન્યો છે। કાચા, રેતાળ અને જોખમી ઢાળવાળા માર્ગ પરથી પસાર થતી એક કાર ફસાઈ જતા સ્થાનિક લોકોને એકઠા થઈને ભારે જહેમતપૂર્વક તેને ધક્કા મારીને બહાર કાઢવી પડી હતી। રાજકીય કે સામાજિક કાર્યક્રમો અર્થે આવતા વાહનોની પણ આ દુર્દશા થતી હોય તો સ્થાનિકોની રોજિંદી યાતના કેટલી ગંભીર હશે તે સહજતાથી સમજી શકાય છે, જે પ્રચલિત વિકાસ મોડલની વાસ્તવિકતા સામે સીધો પડકાર ફેંકે છે। આવી કથળતી પરિસ્થિતિ અને તંત્રની લાપરવાહીના કારણે ગ્રામજનોમાં સ્થાનિક નેતાગીરી તેમજ પ્રશાસન સામે ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે। લોકોનો સ્પષ્ટ આક્ષેપ છે કે માત્ર ચૂંટણીના સમયે જ વચનોની લાહણી કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ પાયાની સમસ્યાઓ ઉકેલવા પ્રત્યે સદંતર ઉદાસીનતા દાખવવામાં આવે છે। જો આગામી દિવસોમાં રસ્તાનું નવીનીકરણ અને પાણીની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને નક્કર પગલાં લેવામાં નહીં આવે તો સ્થાનિક જનતા દ્વારા ઉગ્ર આંદોલન અને જવાબદાર તંત્ર સામે આકરો વિરોધ નોંધાવવામાં આવશે તેવી પ્રબળ શક્યતાઓ છે।